નાના માણસો પકડાય તો ખનીજ માફિયા, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્રના બાબુઓ ખનીજ માફિયા કે ખનીજ ચોર ના કહેવાય. આવો સવાલ અને આવો અવાજ ઉઠાવ્યો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ. સુરેન્દ્રનગરમાં 42 લોકોની પોલીસે અટકાયત કરી, કારણ કે પોલીસે આરોપ મૂક્યો કે ખનીજ અધિકારી, મામલતદાર અને સરકારી વિભાગ પર આ લોકો નજર રાખી રહ્યા હતા. ટૂંકમાં કહીએ તો જાસૂસી કરી રહ્યા હતા. ખનીજ માફિયાઓના ગ્રુપ હોય છે, વોટ્સએપ ગ્રુપની અંદર કેટલાક લોકો હોય છે ને ત્યાંથી તેઓ માહિતી આપતા હોય છે. એ આપણે બધું જોયું છે કે કઈ પ્રકારે અધિકારીઓનો પીછો થાય, અધિકારીઓની રેકી થાય અને જાસૂસી થાય. ખનીજ ચોરી સુધી રેડ કરવા નીકળેલા અધિકારીઓ પહોંચે ત્યાં સુધીમાં ત્યાં બધું સાફ હોય છે, એટલે કે રેડ નિષ્ફળ રહે છે. આ બાબતોને લઈ મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર પોલીસે કરી. સુરેન્દ્રનગર પોલીસે 42 લોકોની અટકાયત કરી. આ જ પ્રકારના મામલામાં જેઓ સુરેન્દ્રનગરના થાનગઢ, સાયલા અને મૂડી વિસ્તારના હતા તેવું પોલીસનું કહેવું છે. આ બધી બાબતોની વચ્ચે ફરી એક વખત સુરેન્દ્રનગરના રાજકારણમાં એ મુદ્દો ઉછળ્યો છે કે શું નાના માણસો જે ખનીજ કાઢે છે એ ખરેખર ખનીજ ચોર છે, કે પછી તેઓ જેમને હપ્તા આપે છે એ વિભાગના અધિકારીઓ પણ ખનીજ ચોર છે? એને કેમ ખનીજ માફિયા નથી કહેતા? પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એક સરસ વાત કરી કે સરકારે ખનીજ ચોરી ડામવી છે, બંધ કરવી છે. તો સૌ પ્રથમ તો માત્ર ખનીજ માફિયાઓને જ પકડીએ છીએ એવું બતાવવાનું જે જૂની એક પ્રથા છે ને બંધ કરવી જોઈએ. કારણ કે નાના લોકો જે શ્રમિકો છે એ ખનીજ ચોરીમાં પકડાય છે, પરંતુ તેની ઉપરના આકાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ નથી પકડાતા. તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરો, અથવા તો જે નાના માણસો પોતાનું પેટીયું રડવા માટે ખનન કરે છે અને તેને આપણે ખનીજ ચોરી સમજી લઈએ છીએ, તેને રેગ્યુલરાઇઝ કરવા માટે સરકાર પગલાં ભરે. તમે સાંભળો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને. અરે એમાં આક્ષેપની કોઈ વાત જ નથી. સીધું અને સાદું લોજિક છે. સાયલાની અંદર કોરી ઉદ્યોગ ચાલે છે, આટલો મોટો નેશનલ હાઈવે બન્યો છે, એની અંદર કેટલી કપચી વપરાય છે, કેટલી માટી વપરાય છે અને કેટલી રોયલ્ટી ભરાય છે. તમે હિસાબ માંડીને જોઈ લો એટલે ખબર પડે કે સૌથી મોટા ખનીજ માફિયા કે ખનીજ ચોરો કોણ છે. આવડું મોટું એરપોર્ટ બન્યું છે, એની અંદર રનવે બન્યો છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન થયું છે, આટલા મોટા રોડ બન્યા છે, કેટલી કપચીની રોયલ્ટી ભરાણી છે ત્યાંથી જ ખોદાઈને ત્યાંથી જ ચોરી કરીને ત્યાં જ વપરાણી છે. સૌથી વધારે ચોરી સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ કરે છે. થાન વિસ્તારની આસપાસમાં જેટલી પણ કોલસાની ગેરકાયદેસર ખાણો ખોદાય છે, અહીંયાના નાના છોકરાઓને ખબર છે કે 1.5 લાખથી પોણા 2 લાખ રૂપિયાનો હપ્તો જાય છે. તો ખનીજ માફિયા તો એ લોકો છે. એની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે નાના કોઈ ફોનમાં માહિતી આપનારા કે બીજા ત્રીજા નાના માણસોને પકડી અને વાહવાહી લૂંટવાની આ જૂની સિસ્ટમ છે. આમાંથી બહાર નીકળવું જોઈએ. સરકાર ખરેખર ખનીજ ચોરી રોકવા બાબતે ગંભીર હોય તો એ દિશામાં પગલાં લેવા જોઈએ, અને નહીતર આને વ્યવસાયની રીતે કાયદેસર કેવી રીતે કરી શકાય, નાના માણસોને એનું માર્ગદર્શન આપવું જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને રેગ્યુલાઇઝ કરવું જોઈએ. આટલો મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાલે છે, અહીંયાના વિસ્તારમાંથી ચાઇના ક્લે અને સિપરાની ચોરી થાય છે, ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે. શા માટે લીગલાઇઝ નથી કરતા? એને લીગલાઇઝ નથી કરતા એટલા માટે કે દર ચૂંટણીએ આવીને ક્યારેક મકવાણાને બદલી દઈશું, ક્યારેક બારોટને બદલી દઈશું, અધિકારીઓની બદલી કરવાના નામે તમારે મત જોતા છે, એમની જ પાસેથી દબાવીને હપ્તા જોતા છે, એમની જ પાસેથી દબાવીને તમારે સત્તા જોઈએ છે. એટલા માટે આ બધું થઈને તમે ચલાવો છો. એટલે આવા નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. નાના માણસોની બદલે તમે ખરેખર કાયદેસર કશું કરવા માંગતા હોય